લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ નવી 4 લાઇન હાઈવે ઉપર રસ્તા વચ્ચે મૂકેલો કટ બન્યો વાહન ચાલકો માટેનો પાર્કિંગ ઝોન. થરાદમાં સાંચોર હાઈવેથી શીત કેન્દ્ર સુધી 4 લાઇન રોડ બન્યો છે. તેનાથી થરાદ ખૂબ જ સારી કામગીરી કરી છે. ત્યારે જે હોસ્પિટલ પાસે મૂકેલો કટ તે ક્યારેક કોઈકની જિંદગી પણ કટ કરી શકે છે. ત્યાં અવારનવાર એક્સિડન્ટ પણ થયેલા છે અને લોકમુખે એવું પણ સાંભળવા મળેલું છે કે આ કટ કોઈ ડૉક્ટરના કહેવાથી મૂકવામાં આવેલો છે. ત્યારે થરાદના જૂના રસ્તા બંધ કરી દીધા છે અને ફક્ત એક દબાણથી નિયમો નેવે મૂકી અને તંત્રએ કટ મૂકેલો છે. જ્યારે ગામના જૂના રસ્તા બંધ કરતા લોકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પણ અહીં ખૂબ જ મોટો કટ મૂકવાથી ભવિષ્યમાં ખૂબ જ મોટો એક્સિડન્ટ પણ થઈ શકે તેમ છે. તેમજ વચ્ચેના ભાગમાં લોકો તેમની ગાડીઓ પાર્કિંગ કરી દેતા હોય છે, જેના લીધે વ્હીકલવાળાને આવતા જતા સાધનો દેખાશે નહીં અને તેના લીધે અહીં ક્યારે આ કટ કોઈકની જિંદગી કટ કરશે તે ફાઇનલ છે. તંત્રએ સમજવું જોઈએ કે એક ડૉક્ટરના ફાયદાના લીધે કેટલાની જિંદગી તમે અહીંયા ગુમાવશો. તો મહેરબાની કરી આ કટ બંધ કરવામાં આવે તો આવનારા સમય માટે અહીં થતા એક્સિડન્ટ રોકી શકશો, નહીંતર તંત્રએ કોઈના દબાણમાં આવી ગયું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી.